તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જે ખેડૂતોને મગફળી પીળી પડી રહી છે તેને શું કરવું, તેનો ઉપાય શું. તો તેના વિશે આજે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. મગફળી પીળી પડવાનું રીઝન શું અને તેની દવા શું, તો તેના વિશે આજે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં. તો કરીએ ખેડૂત ભાઈઓ ખાસ વિડીયોની શરૂઆત. ખેડૂત ભાઈઓ, પહેલા તો આપણે મગફળી જે પીળી પડે છે તેનું રીઝન શું, તેનું કારણ શું પીળી પડવાનું, ત્યારબાદ આપણે ઉપાય વિશે તેની ચર્ચા કરીશું. તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે મગફળીની અંદર પીળી પડવાની ખરેખર ખાસ કોઈ એવી સ્પેશિયલ દવા આવતી નથી. એ તમને અત્યારે જ ખાસ તમને જણાવી દઉં, પહેલે જ ખેરે શરૂઆતથી જ વિડીયોમાં તમને જણાવી દઉં કે એની ખાસ ખરેખર કોઈ મગફળી પીળી જે પડે છે તેનો ખરેખર ખાસ કોઈ ઉપાય છે નહીં. અને બીજી વસ્તુ ખાસ એ કે પીળી પડવાનું રીઝન એક જ છે, આપણી જમીન ઉપર આધાર રહેલો છે, ઘણો બધો જમીન ઉપર આધાર રહેલો છે. હવે જો આપણી જમીન જે છે તેની અંદર રાખોડી જમીન હોય અથવા તો તમારી જમીન જે છે તે પાણી સંગ્રહ કરવાની શક્તિ વધારે ધરાવે છે, તો આવી જમીનની અંદર મગફળી હંમેશા પીળી પડતી હોય છે. એક બે પાણી ખાલી તમે આપો ને, કદાચ સુકાતી હોય મગફળી અને તમે પાણી આપો ને તો પણ તમારી મગફળી પીળી સીધી પડી જશે. ફરી વખત તમે પાણી નહીં આપો 8-10 દિવસ 15 દિવસ તો ફરી કાળી પડી જતી હોય છે. આવું થતું હોય છે, કેમ કે આ મારા ખુદનો અનુભવ છે. અને ખાસ તો એ છે કે મગફળી જે છે તે પીળી એટલા માટે પડે છે કે તેને સૂર્યપ્રકાશ પૂરતો ન મળે ત્યારે પણ મગફળી પીળી પડતી હોય છે. સૂર્યપ્રકાશ જે છે તે તેને નિયમિત જોતો હોય છે. મગફળીને 8-10 દિવસ કન્ટિન્યુ કદાચ જો મગફળીનો પાક એવો છે કે તેને સૂર્યપ્રકાશ ન મળે ને તો પણ તે પીળી પડે છે. પીળી મેન એનો ખોરાક, પીળી ના પડે એનો મેન ખોરાક સૂર્યપ્રકાશ છે. એ તમને ખાસ તમને જણાવી દઉં, પીળી ન પડવાનો દવા મેન હોય તો સૂર્યપ્રકાશ છે. કોઈ એગ્રોમાં ખાસ એની સ્પેશિયલ દવા આવતી નથી, એક જ દવા છે સૂર્યપ્રકાશ. બરોબર, સૂર્યપ્રકાશ વ્યવસ્થિત આવે તેની ઉપર પડે એટલે તમારી મગફળી ઓટોમેટિક કાળી પડવા માંડશે. અથવા તો તમારી મગફળીને પાણી અતિશય વધી જાય ત્યારે પણ મગફળી પીળી પડતી હોય છે. એનું કારણ છે કે એક તો સૂર્યપ્રકાશ ન મળતો હોય પૂરો, અને પાણી જ્યારે વધી જતું હોય ત્યારે મગફળી પીળી પડે છે. પણ તમારી જમીન નીચાણવાળી હોય, પાણી જે છે નીચરી જતું હોય અને કાંકરાવાળી જમીન હોય તેમાં તમે ચેક કરી લેજો કે મગફળી જે છે તે બહુ પીળી પડશે નહીં. બહુ અતિશય જો વરસાદ કન્ટિન્યુ પડ્યા રાખે 10-12 દિવસ તો જ તમારી મગફળી જે છે તે થોડીક પીળી પડશે, બાકી તમારી મગફળી પીળી પડશે નહીં. બાકી મેં તમને જેમ કીધું પહેલેથી કે તમારી જમીન જે છે તે પાણીની સંગ્રહ વધારે કરે છે, રાખોડી જમીન છે. આપણે તમને ખબર હોય તો જૂના જમાનામાં આપણા જે વડવાઓ હતા તે રાખોડાથી મકાન ચણતા, એટલે કે જે જમીન જે છે રાખોડી હોય એકદમ આમ પાવડર જેવી રાખોડી જમીન, તેની અંદર મગફળી પીળી પડશે. તેની અંદર તમે કદાચ ગમે એટલી દવા છાંટશો, ગમે એ કરશો તો પણ પીળી પડશે. એકદમ તેને સુકાવા દેવી પડશે. અને બીજું કે તમારી જમીન જે છે તે છારવારી છે, એટલે કે ચીકણી છે, છારવારી છે. ટૂંકમાં આપણે જેમ નાખીએ કે આપણી જમીન જે હોય તે જમીનની અંદર ખારાશ વધારે રહેવી, એટલે કે દરિયાકાંઠાની હોય કે ખારાશ વધારે રહેવી અને ચીકણી હોય, આવી જમીનની અંદર તમારું જે મગફળી જે છે તે પીળી રહેતી હોય છે. પણ કાંકરાવાળી જમીન હોય અને આપણી જે છે મગફળી જે છે જે ખેતરની અંદર જે ખેતરની અંદર મગફળી આપણે કન્ટિન્યુ વાવતા હોય તેમાં પણ થોડો ઘણો પ્રોબ્લેમ આવી શકતો હોય છે. અથવા તો તમે ઉનાળે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય, તમારી જમીન ફ્રી ન હોય, ખાલી ન હોય તો પણ તમારી મગફળી જે છે તે પીળી પડતી હોય છે. તો પીળી પડવાનું એક રીઝન મેં તમને જણાવી દીધું કે જમીન છે પીળી પડવાનું, બીજું એનું કોઈ ખાસ રીઝન છે નહીં. જમીનનો આધારે તમારી મગફળી પીળી રહેતી હોય છે, એટલે કે જમીનનો પ્રોબ્લેમ છે, એની ખરેખર ખાસ કોઈ દવા આવતી નથી. હવે ખેડૂત ભાઈઓ, આપણે જાણીએ કે મગફળીનો તેનો ઉપાય શું, તેની દવા શું. તો ખેડૂત ભાઈઓ, તમે એગ્રે જશો ને તો તમને દવા આપશે કે આ દવા છાંટી જાવ, તમારી મગફળી કાળી થઈ જશે. અથવા હીરાકસી પણ તમને છાંટવાનું કહેશે, પણ તેનાથી ખરેખર ખાસ એવું રિઝલ્ટ મળતું નથી. મેં ખુદે પણ દવા છાંટેલી છે મગફળીને આપણે કાળી થવાની આજથી 4 વર્ષ પહેલા. એનું મિત્રો દવાનું એક જ છે કે આપણે કદાચ વાળ આપણા ધોરા થઈ ગયા હોય ને તો આપણે કારા કરવો હોય તો શું કરીએ, આપણે મહેંદી ઉપર મારીએ. આ એક જાતની મહેંદી છે.
તમે જો પંપથી તમે દવા છાંટી દેશો ને તો તરત જ તમારી મગફળી જે છે તમને કારી પડી જશે, ફૂલ કારી પડી જશે. પણ તે દવા છે ને જે દવા આવે છે ને એ કાળા કલરની દવા આવે છે, એટલે કે તમે પાંદ ઉપર છાંટશો ને દવા એટલે એકદમ મગફળી તમને કાળી લાગશે. પણ 8 દિવસ જશે, નવા અંકુરણ ફૂટશે, એટલે કે નવા પાંદ મગફળીના નીકળશે, ફરી પીળી ફૂલ નીકળશે. એટલે એનું ખાસ કઈ રીઝન છે નહીં, એક જાતની મહેંદી તમે કરી એવું ટાઈપ થાય છે. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે એગ્રોથી દવા છાંટવામાં ખાસ તમારે ધ્યાન રાખવી. આની ખરેખર ખાસ કોઈ દવા છે નહીં, દવા એક જ છે, સૂર્યપ્રકાશ. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે ઓટોમેટિક તમારી મગફળી જે છે તેને પાણી બહુ આપવું નહીં, સૂર્યપ્રકાશ કન્ટિન્યુ 8-10 દિવસ રહેશે એટલે તમારી મગફળી જે છે તે પીળી રહેશે નહીં, કાળી થઈ જશે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આમાં કોઈ ખોટા છેતરાતા નહીં અને ખોટી દવા છાંટવું નહીં, કેમ કે આની અંદર આ ખેડૂતો જે છે તે ખોટા મગફળીની અંદર ખોટા દવા છાંટી અને ખોટા ખર્ચા ન ચડે એટલા માટે ખાસ વિડીયો બનાવેલો છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આ વસ્તુની અંદર જો સૂર્યપ્રકાશ જ મેન આનો ખોરાક છે કે મગફળી કારી કરવાનો ખોરાક મેન સૂર્યપ્રકાશ છે. એટલે ખાસ તમને આ વિડીયોની અંદર માહિતી મળી ગઈ હશે કે મગફળી પડી ગઈ હોય તો શું કરવું અને પાણી ન આપવું, અથવા તો મેં તમને જેમ કીધું કે તમારી જમીનની અંદર ઉનાળે વાવેતર હોય તો પણ પીળી રહેશે અને તમારી જમીન રાખોડી જમીન હોય, પાણી પકડી રાખતી હોય, પાણી નીચરી ના શકતું હોય, તમારી જમીન પાણીનો સંગ્રહ કરી રાખતી હોય, આવી જમીનની અંદર તમારી મગફળી પીળી રહેશે. એટલે એનો કોઈ ખાસ ખરેખર કોઈ દવા છે નહીં. તેને પાણી જે છે તે ઓછું આપવું જોઈએ, તેને પાણીની જરૂરિયાત ઓછી પડે છે આવી જમીનની અંદર અને તેને સૂર્યપ્રકાશની જરૂર પડે છે. બાકી આની કોઈ ખાસ દવા છે નહીં. હીરાકસી જે આવે છે તેનાથી પણ એટલું ખાસ તમને પરિણામ મળતું નથી. મેન એની દવા હોય તો સૂર્યપ્રકાશ છે અને પાણી બરોબર વધારે આપવું નહીં. તો આ વસ્તુ તમે કરશો એટલે તમારી મગફળી ઓટોમેટિક કાળી થશે. બાકી આ એક જમીન ઉપર આધાર રહેલો છે. તો ખેડૂત ભાઈઓ આ તો આજના વિડીયોની અંદર ખાસ માહિતી, કેમ કે વિડીયો લાંબો થતો જાય છે તો ખાસ ખેડૂત ભાઈઓ વિડીયો તમારા આપણા જે વાલા ખેડૂત મિત્રો હોય, સગા સંબંધી હોય તેને ખાસ શેર કરી નાખજો, જેથી કરીને એ પણ મગફળી એની પીળી હોય તો ખોટા ખર્ચામાં પડે નહીં. તો ખેડૂત ભાઈઓ આ હતી આપણી આજની માહિતી. આગલા વિડીયોની અંદર ખાસ આપણે એ માહિતી આપવાના છીએ કે મગફળી ઉતરે શા માટે છે, જે મગફળી ખેડૂતોને ઉતરી રહી છે અત્યારે તેના વિશે મિત્રો આગલા વિડીયોની અંદર માહિતી આપવાના છે. 1-2 દિવસની અંદર ફરી તેનો પણ વિડીયો આપણે અપલોડ કરીશું, વિડીયો ખાસ બનાવવાના છીએ. તો ખેડૂત આજના વિડીયો અંદર આટલું જ. હાલો મને હાલાર મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો બસ રજા આપશો. જય જવાન, જય કિસાન, જય સિદ્ધનાથ મહાદેવ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો.